વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન। EDII દ્વારા નેક્સ્ટ જન યુથ ઇનોવેટર્સ થીમ પર એમ્પ્રાસારિયો 2026 વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરવામાં આવ્યું। એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા આયોજિત 3 દિવસીય વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટ એમ્પ્રાસારિયો 2026નો પ્રારંભ 12 માર્ચ સંસ્થાના કેમ્પસ ખાતે થયો। એમ્પ્રેસારિયો સ્ટાર્ટઅપ સમિટ 2026 સંસ્થાનું 15મું વાર્ષિક ફ્લેગશિપ કાર્યક્રમ છે, જે નેક્સ્ટ જન યુથ ઇનોવેટર્સ થીમ હેઠળ આયોજિત કરવામાં આવે છે। આ કાર્યક્રમનું સમાપન 14 માર્ચ 2026ના રોજ થશે। એમ્પ્રેસારિયો સ્ટાર્ટઅપ સમિટ એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે, જે સ્ટાર્ટઅપ્સ, નવા યુગના ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગ માર્ગદર્શકો, રોકાણકારો અને વિદ્યાર્થી સમુદાયને એક સાથે લાવી વિચારોના આદાન પ્રદાન, ઉદ્યોગ સાહસિક અનુભવના વેચાણ અને સ્થિર ઉદ્યોગોના નિર્માણ માટે વ્યવહારુ સમજ મેળવવાની તક આપે છે। 2012માં શરૂ કરાયેલ એમ્પ્રેસારિયો આજે ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રના સૌથી મોટા સમાગમોમાંનું એક બની ગયું છે, જે નવીનતા, સહયોગ અને ઇકોસિસ્ટમ જોડાણને પ્રોત્સાહિત કરે છે। સમિટનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ શ્રી અર્જુન મોઢવાડિયા, માનનીય કેબિનેટ મંત્રી, વિજ્ઞાન અને ટેકનોલોજી, વન અને પર્યાવરણ, હવામાન પરિવર્તન, ગુજરાત દ્વારા કરવામાં આવ્યું। આ અવસર EDIIના ડિરેક્ટર જનરલ ડોક્ટર સુનિલ શુક્લા સાથે એમઓઇઝ ઇનોવેશન સેલના આસિસ્ટન્ટ ઇનોવેશન ડિરેક્ટર ડોક્ટર દીપન સાહુ, નેક્સસ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને GCCI બિઝનેસ વુમન કમિટીની ચેરપર્સન શ્રી પ્રાચી પટવારી તેમજ CII ગુજરાત સ્ટાર્ટઅપ ટાસ્ક ફોર્સના કન્વીનર અને ઇન્વેસ્કો ફિસ્કલ સર્વિસેસ LLPના મેનેજિંગ પાર્ટનર શ્રી યતીન્દ્ર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચી, અમદાવાદ। એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ગાંધીનગરમાં આજે સ્ટાર્ટઅપ સમિટનું આયોજન થયું અને એમાં જે સ્ટાર્ટઅપની અંદર ભાગ લેનારા રિસર્ચર્સ, મેન્ટર્સ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને સ્ટુડન્ટ્સનું એક પ્રોગ્રામ હતો અને એમાં નવા સ્ટાર્ટઅપ્સ જે છે એમનું એક્ઝિબિશન પણ। વડાપ્રધાન શ્રી તરીકે નરેન્દ્રભાઈ નહોતા ત્યારે માત્ર 500 જેટલા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર હતા અને પહેલાં કોઈએ નામ પણ નહોતું સાંભળ્યું, પરંતુ આજે આપણે 2 લાખ કરતાં વધારે સ્ટાર્ટઅપ સાથે દુનિયામાં 3જા નંબરે છીએ। એટલું જ નહીં, પણ જે યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય, જેમાં $1 બિલિયન કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ હોય, એવા 100 કરતાં વધારે સ્ટાર્ટઅપ અહીંયા રહ્યા છે અને સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ છે આખા દેશમાં જબરજસ્ત રીતે બની રહી છે અને એમાં જે આપણા ખાસ કરીને યુવાન ભાઈ બહેનો છે, ઇનોવેટર્સ છે, એ બધા સાથે મળીને સરકારની પોલિસીને કારણે અનેક નવા સંપત્તિના સર્જકો ઊભા થઈ રહ્યા છે અને એમાં હજારો લાખો લોકોને આ રોજગારી મળવાની પણ સંભાવનાઓ છે। ગુજરાત પણ સ્ટાર્ટઅપ માટે ખૂબ આગળ વધી રહ્યું છે અને અહીંયા પણ સ્ટાર્ટઅપની અંદર આપણે ઇકોસિસ્ટમ જે પ્રમાણે બની ચૂકી છે એ પ્રમાણે સ્પેસ ટેકનોલોજીની અંદર, ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીની અંદર, AIની અંદર, સેમિકન્ડક્ટર અને બાયો ટેકનોલોજી ક્ષેત્રની અંદર પણ નવા સ્ટાર્ટઅપ આગળ આવી રહ્યા છે। સાથે સાથે આપણી જે સર્ક્યુલર ઇકોનોમી બની રહી છે, જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા છે, એમાં પણ અનેક પ્રકારના સ્ટાર્ટઅપ આવી રહ્યા છે। ત્યારે દેશ છે એ આવનારા વર્ષોની અંદર સ્ટાર્ટઅપનું હબ બની જાય વિશ્વની અંદર, એ પ્રકારની ક્ષમતા અને સંભાવનાઓનો આપણે વિકાસ કરી રહ્યા છીએ।